કોમોડિટીઝના કારોબાર ઉપર જો નજર કરી લઈએ, એગ્રી કોમોડિટીઝમાં આજે જો આપણે વાત કરી લઈએ તો જીરામાં થોડી મજબૂતી આવતી દેખાય છે, કોકુળમાં થોડી મજબૂતી સાથેનો કારોબાર, ગુવાર સીડ ગુવાર કમમાં દબાણ સાથેનો કારોબાર, કેસ્ટરમાં એક પોઝિટિવિટી જળવાઈ રહી છે. વધારે ચર્ચા કરીશું ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને એગ્રી કોમોડિટીઝમાં આજના દિવસે ક્યાં ફોકસ હોવો જોઈએ? ગુડ મોર્નિંગ જર્નાજી. એગ્રીમાં જીરું હજી પણ પોઝિટિવ લાગી રહ્યું છે, કારણ કે 19,000 થી 18,500 જે આઈ થિંક એક બેઝ છે બની ચૂક્યું છે. ઓલ્ધો અપસાઇડ લિમિટેડ લાગે છે 20,150 સુધી. પણ આજના દિવસમાં સ્પાઇસ કોમ્પ્લેક્સમાં જોઈએ તો આઈ થિંક એક જીરો જે છે થોડું પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો 19,300ની આસપાસ બાય કરી શકાય છે, 19,800ના ટાર્ગેટથી, અને 19,000નો સ્ટોપ લોસ રાખી શકે છે. ધાણામાં મને લાગે છે કે અહીંયાથી હજી પણ થોડું કરેક્શન જે છે એ આવી શકે છે. તો ધાણામાં જો એગ્રેસિવ ટ્રેડર્સ હોય તો 7,900ની આસપાસ શોર્ટ કરી શકે છે, 7,820ના ટાર્ગેટથી, અને 7,950નો સ્ટોપ લોસ રાખી શકે. તો જીરો પોઝિટિવ છે, બાય કરવાનો છે, અને ધાણા જો એગ્રેસિવ ટ્રેડર્સ છે તો શોર્ટ કરી શકાય છે. ઓકે, તો જીરામાં બાઇંગની સલાહ 19,800ના ટાર્ગેટ અને 19,000નો સ્ટોપ લોસ ધ્યાને તમારે રાખવાનો રહેશે. આ જીરામાં બાઇંગની સલાહ અને ધાણા માટે એગ્રેસિવ ટ્રેડર સેલ કરીને ચાલી શકે છે. તો આ મસાલા પેકની આપણે ખાસ અહીં આગળથી વાત કરીએ છીએ. ગુવાર પેકમાં ભાવિકજી થોડા દબાણ સાથેનો કારોબાર છે, 18% દબાણ આપણને ગુવાર સીડ ગુવાર કમ બંનેમાં જોવા મળી રહ્યું છે. ગુવાર પેક પર આપણે કઈ રીતની સલાહ બનશે? ગુવાર પેક આપણે જોઈએ તો એક રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યું છે, કે જ્યાં સીડ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ જોઈએ તો 51.60 અને ઉપર જોઈએ તો 53.50. આઈ થિંક આ એક રેન્જમાં જ અટકી ગયું છે, અને હજી પણ મને નથી લાગતું કે રેન્જમાંથી કોઈ બહુ મોટી મુવમેન્ટ આવી શકે છે. આજના દિવસમાં થોડુંક વીકનેસ જોવા મળી રહ્યું છે, તો આજના દિવસમાં શોર્ટ કરી શકાય છે. 52.50નો ટાર્ગેટ રાખી શકાય છે, અને 53.30નો. અને ગમની વાત કરીએ તો ગમ પણ સીડની જેમ જ આપણે જોઈ રહ્યા છે કે 10,050 થી નીચે 9,560 આ રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું હતું કે હાર એન્ડ ઓફ ધ રેન્જથી કંઈક પ્રાઇસનું રિજેક્શન જરૂરથી આવ્યું છે. એક્સપેક્ટેડ છે કે અહીંયાથી થોડુંક હજી પણ ડાઉન સાઇડ આવી શકે છે. તો ગમમાં પણ સેલ કરીને ચાલી શકો છો 9,850ની આસપાસ, 9,700ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 9,950નો. ઓકે, તો ગુવાર પેકમાંથી ગુવાર કમમાં એક સેલ તરફ રહેવાની સલાહ અહીં આગળથી બની રહી છે. ત્યારે જ ભાવિકજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર જોતા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.